ચોમાસાને લઈને અમદાવાદના મેયર એક્શન મોડમાં આવી ગયા છે। શહેરમાં ચાલતી કામગીરીનું તેમણે નિરીક્ષણ કર્યું। વાસણા વોર્ડમાં માઇક્રો ટનલિંગ સ્ટ્રોમ વોટર લાઇનનું નિરીક્ષણ કરવામાં આવ્યું। નવરંગપુરામાં વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન કામનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું છે। રામાપીર ટેકરા વિસ્તારમાં આવાસના મકાનોનું નિરીક્ષણ કરવામાં આવશે। આ વખતે ચોમાસામાં એ પાણીની સમસ્યા અમદાવાદ શહેરમાં જે ભરાવાની હતી એ મોટા ભાગે હલ થતી દેખાશે। સાથે જ જે પ્રકારે હિતેશ બારોટ એ મેયર બન્યા એ બાદ તેઓ એક્શન મોડમાં આવ્યા અને અલગ અલગ જગ્યા ઉપર એ વિઝિટ અને એ સીધી રીતે કામનું નિરીક્ષણ અને ઝડપી કામગીરી થાય, સારું કામ થાય એ સૂચન કરવામાં આવી રહ્યું છે। ત્યારે મારી સાથે આ નિરીક્ષણ સમય દરમિયાન મેયર અને ધારાસભ્ય તેઓ પણ જોડાયા છે। તેમની સાથે વાત કરીશું। મેયરશ્રી, આજની આ વિઝિટ એ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ એ માઇક્રો ટનલિંગ અને સાથે વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરના જુદું લેવાનું છે। જે રીતે માઇક્રો ટનલિંગની 75 કરોડથી વધારનું કામ ચાલી રહ્યું છે માણેકબાગથી વાસણા બેરેજ સુધીનું, એનું કામની પ્રગતિ જોવા માટે મારા સાથી કોર્પોરેટર અને મને ધારાસભ્યશ્રી રીતે વિઝિટ હતી અને જે કામનું નિરીક્ષણ કર્યું છે એની જોતાં 5 ટનલિંગનું કામ પૂર્ણ થયું છે, 4નું કામ ચાલુ છે। આવનાર 1 વર્ષ સુધી આ માણેકબાગથી જે વિસ્તારમાં પાણી ભરાય છે, પાણી ભરવાની સમસ્યા આવનાર વર્ષમાં સમાપ્ત થાય એવી આશા છે અને દરેક જગ્યા સુધી જે પાણીની સમસ્યા થાય છે એ સમસ્યાનું નિરાકરણ આવશે। કામ કરવું કેટલું અઘરું, કારણ કે રેસિડેન્ટ વિસ્તાર, સિટી વિસ્તાર, એની અંદર આ પ્રકારે ટનલિંગનું કામ કરવું અને એક સુવિધા આપવી। અમદાવાદની જનતા જાણે છે કે 40 વર્ષ પહેલાંની ડ્રેનેજ લાઇન નાખી હતી અને ખોદીને નાખવી પડે, એની જગ્યાએ માઇક્રો ટનલિંગ દ્વારા અમદાવાદ મહાનગર કરી રહ્યું છે અને બધાનો સહકાર મળી રહ્યો છે। રેસિડન્સ વિસ્તારમાંથી ડ્રેનેજ લાઇન 1800ની લાઇનનું કામ કરવું અઘરું હોય છે, પણ માઇક્રો ટનલિંગથી કામ કરીએ છીએ અને બધાનો સહયોગ મળી રહ્યો છે, જે તે વિસ્તાર માટે જ કરી છે અને વિસ્તારના આવનાર વર્ષે, આ ચોમાસાની વાત નથી કરતો, આવનાર વર્ષે કાયમી ધોરણે આનો નિકાલ થાય એવો પ્રયાસ કર્યો। વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરના પણ એ કામ, ત્યાં પણ નિરીક્ષણ સાથે એ આવાસના મકાનો, એ તમામ કાર્યક્રમોની આપણે જ્યારે વાત કરીએ ત્યારે આગામી વર્ષોમાં એ અમદાવાદની એ કાયાપલટ પણ અહીંયા જોવાઈ રહી છે, એ સમસ્યાનો નિકાલ પણ જોવાઈ રહ્યો છે। ફતેપુરા વોટર વર્કર્સનું કામ ચાલી રહ્યું છે, એની ઓવરહેડ ટાંકી બની ગઈ છે, પમ્પિંગ સ્ટેશન બની રહ્યું છે, બાકીનું 60 લાખ લીટરનો સંપ બની રહ્યો છે। જે જૂનો સંપ છે એનું પણ આવનાર દિવસમાં કામ થવાનું છે, એટલે ત્યાં પણ 140 કરોડ લીટરનું પાણીની ક્ષમતાવાળા સંપ થવાના છે। અત્યારે આપણે ઊભા છીએ એ નવો વિસ્તાર, ઝાંસીની રાણીની સામેનો ભાગ, ત્યાં પણ પમ્પિંગ સ્ટેશન બન્યું છે ને અહીંયા પણ 1 કરોડ 10 લાખથી વધુનું પમ્પિંગ સ્ટેશન બનાવ્યું છે અને આવનાર દિવસમાં અહીંયા 6 પંપ લગાવ્યા છે। એટલે સેફટી માટે આવનાર દિવસમાં વધુ 25 વર્ષથી વધારે સમય પાણીની સમસ્યા ના થાય। આવાસોના મકાનોનો પણ મોટો પ્રોજેક્ટ, આવાસો કોર્પોરેશન 25,000થી વધુ આવાસોનું કામ કરી રહ્યું છે અને આવનાર દિવસમાં વધુ પણ કરવાનું છે અને આવાસોનું જે સામાન્ય માણસના 3.25 લાખથી વધુમાં મકાનમાં મળી રહ્યા છે। આવનાર દિવસમાં 10,000થી વધુ મકાનો આપણે તૈયાર કર્યા છે અને કામ પૂર્ણતાના આરે છે। નિરીક્ષણનો ઉદ્દેશ્ય શું? કોઈ ખામી કે એવું કોઈ સૂચન આપવા માટે કે પછી કામ થતું હોય એનું નિરીક્ષણ કરવું એ ફરજના ભાગરૂપે છે। બધા જ લોકો કામ કરે છે અને કામનું નિરીક્ષણ કરવાથી કામની ગતિ મળે એ માટેનો પ્રયાસ હોય છે। ધારાસભ્યજી, આપના વિસ્તારમાં એ વરસાદી પાણી ભરવાની સમસ્યા આપે અનેક ફરિયાદો કરી છે, ક્યાંક એ ફરિયાદ રંગ લાવી માટે આ કામ હાથ ધરાયું કે શું? કોર્પોરેશનના સંવાદદાતા જે રૂલર્સ છે એ સંવેદનશીલ છે। વિસ્તારમાં પાણી ભરાવાનું 25 વર્ષ કોર્પોરેટર રહ્યો, સતત પાણી ભરાવાની ફરિયાદોના કારણે સતત રજૂઆત કરીને નવી ટેકનોલોજીથી 1800ની જે માઇક્રો ટનલનું કામ શરૂ થઈ રહ્યું છે એ આવતા વર્ષે પૂરું થશે। અત્યારે અમારો પ્રયત્ન છે કે નદી કિનારાથી સીધું નદીની પાછળ, અને આ કદાચ પહેલી એવી ટનલ હશે કે જે ડેમની પાછળ, એટલે ડેમ ભરેલો હોય તો પણ વિસ્તારમાં પાણી ભરવાનો પ્રશ્ન ના રહે એના માટેની વાત છે। જે રીતે અહીંયા જે ઊભા છીએ અને હમણાં થોડી વાર પહેલાં જે ફતેપુરાની ટાંકી ગયા, જે રીતે રીડેવલપમેન્ટ થઈ રહ્યા છે, 20 મકાન તૂટીને 100 મકાન બની રહ્યા છે, આ રીડેવલપમેન્ટને પહોંચી વળવા માટે ભવિષ્યમાં પાણી ગટરની જરૂરિયાત પડશે। મેં ગઈકાલે સંકલનમાં રજૂઆત કરતાં કમિશનરે આઈઆઈટી ગાંધીનગરને આનો સોલ્વ કરવા કહ્યું છે, પરંતુ પાણીનો પ્રશ્ન ન થાય એના માટે પાણીની નવી ટાંકીઓ, મોટી ટાંકીઓ બનાવી અને કોર્પોરેશન પ્રયત્ન કરે છે કે ભવિષ્યમાં પાણીનો પ્રશ્ન ન થાય। તમારી ફરિયાદ તો કોર્પોરેશનને નહીં મળે? નહીં, એટલે પ્રયત્નો તો કરીએ છીએ કે સોલ્વ થાય,
પણ મૂળ વાત તો એ છે કે કામ શરૂ થયું છે ને પૂરું થાય કોઈ જગ્યાએ પાણી નહીં ભરાય એની ગેરંટી. કેટલા કિલોમીટરની એ માઇક્રો ટનલિંગ? એ લોકોએ જુદી જુદી 19 પેલા એ બનાવ્યા છે સંપ ટાઈપના, એટલે એ પૂરા થયા આવતી સાલ પૂરું થશે, કારણ કે નહેરુનગર 4 રસ્તા માણેકબાગ 4 રસ્તા સુધી લેવાનો છે અને નદી કિનારેથી, તો એ લગભગ 1 વર્ષમાં પૂરું થશે, ત્યાર પછી પાણી નહીં ભરાય. એટલે હજુ ટોટલી એ સમસ્યા દૂર થતાં 1 વર્ષની રાહ જોવી પડશે. અને જે પ્રકારે આપણે દ્રશ્યો જોતા હતા ચોમાસા દરમિયાન કે જ્યાં માણેકબાગ 4 રસ્તા એ પાણીમાં ગરકાવ રહેતું, અંજલી વિસ્તાર હોય, વાસણા વિસ્તાર હોય, પાલડી વિસ્તાર હોય, ફતેપુરા વિસ્તાર હોય કે જ્યાં પાણી ભરાતા અને તેની ફરિયાદ સીધી રીતે એ ધારાસભ્ય એ કોર્પોરેશનને કરતા, ત્યારે આ પ્રોજેક્ટથી એ સમસ્યા દૂર થશે અને લોકોને એક વધુ સુવિધા પણ મળી રહેશે તેવું પણ મનાઈ રહ્યું છે. કેમેરામેન ઉમેશ સાથે દર્શક દાવતજી મીડિયા, અમદાવાદ.